સેવા કરીને અહીંયા થોડી પિત્તળની પ્રતિમા બને કલમ ફૂકી રહ્યા છે. છોકરા જાય છે, જો કાકા લઈ જાય છે અમને. મારી વાસળી બીમાર પડી હતી તે સારું થઈ ગયું. 12માં મહાદેવ પૂર આવ્યું છે, તમે નાચી વહી આવો. હાલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. તમે મજામાં છો, મજામાં જ હશો. તો આજે હું એક એવા લોકેશન માથે લઈ જવાનો છું, તો બને રહેજો મારી સાથે. તો હાલો ગાઈઝ, અમે નીકળી ગયા છીએ. તો ટૂંક જ સમયમાં મારો ભાઈ આગળ અમને લેવા આવવાનો. તો ફાઇનલી જગદીશની ડિજિટલ આપણને લેવા પહોંચી ગયા છીએ. તો હાલો એની ગાડીમાંથી આપણે જવાનું છે. તો ચાલો બેસી જાવી. તો મિત્રો, રસ્તામાં આપણે કમળ જોઈ ગયા હતા, થોડો કમળનો શૂટ કરી લીધો છે. જો મસ્ત કમળ છે. છોકરા જાય છે નદીમાં નાવા, અને એવું નાશે કે એની વાત પૂછવામાં. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. જમરાળા પહોંચવાની તૈયારીમાં છીએ. તો સામે ફર્સ્ટ દેખાય છે એ જમરાળા છે. તો આપણે જમરાળા પહોંચવાની ખાલી 5 મિનિટની વાર છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જમરાળા. તો જો આ ફકરાનાથ બાપાના મંદિરનો મોટો ગેટ છે, અને કેટલું અહીંયા પબ્લિક ભાઈ ભક્તો આવે છે. તમે આયોજન ખાનો રાખેલો છે, કોને ખબર છે. જો અહીંયા આયોજન કંઈક છે આજે. જમરાળાનું મંદિર છે. તો ચાલો અંદર જઈને તમને બતાવી દઈશું. તો આ છે ફકરાનાથ બાપાનું મંદિર જમરાળા. તમને ત્યાં જઈને દર્શન કરાવું. ચાલો, આ ફકરાનાથ બાપાનું મેન મંદિર. હર હર મહાદેવ મહાદેવ. આ ધૂણો છે, જ્યારે ફકરાનાથ બાપાની નદી નીચે ધૂણો થકાઈને બેઠા હતા, તે પ્રસાદીનો ધૂણો છે. એક શક્તિ ભભૂતકી લગાડી અમને. અને જ્યારે અમારે માનતા હતી, આપણે માનતા પણ પૂરી કરી નાખી છે. દિવેલ ચડાવવા હતી, ઘેનું આપી દીધું છે. તો આ છે ફકરાનાથ બાપાની જગ્યા જમરાળાની અંદર. બધા લોકોને આવો, વિઝિટ કરો, જમરાળા આવો, ફકરાનાથ બાપાના દર્શન કરો. ફકરાનાથ બાપાની બેઠક છે, સમંથન ફકરાનાથ બાપાની બેઠક. જ્યારે બાપા અહીંયા બેસતા હતા, હયાત હતા ત્યારે. તો ચાલો, મંદિર ખોલ્યું છે, તો આપણે દર્શન કરી લઈએ. જય ફકરાનાથ બાપા. તો બાપાનો પ્રસાદી અત્યારે ધરાવે છે. તો ફકરાનાથ બાપાએ જેટલા પરચા પૂર્યા છે એ બધું આ લિસ્ટની અંદર બતાવ્યું છે. તો તમે વાંચી લેજો. અમને આ પિત્તળની પ્રતિમા બનાવી છે. તો જય ફકરાનાથ બાપા, સદાય કૃપા દ્રષ્ટિ મને રાખજો. અહીંયા આવો તો જોવાલાયક સ્થળ છે, દર્શન કરવા જેવું છે. ફકરાનાથ બાપાનો ધૂણો છે. જમરાળાની અંદર માનભાઈ ભેંસની પણ સમાધિ છે. આજે માનભાઈ ભેંસ છે એ વિયાણી નહોતી અને વહુકી નહીં, જ્યાં સુધી સમાધિ લીધી ને ત્યાં સુધી. અને સંત શ્રી બટ્ટુ સ્વામી બાપુની પણ અહીંયા સમાધિ છે. પાસે હરક પાટલી 12 જ્યોતિર્લિંગની સ્થાપન કરેલી છે. જુઓ, 12માં મહાદેવ. ગાયો છે. ફકરાનાથ બાપા સલમ ફૂકી રહ્યા છે. સારું ધામ છે. તો બધા મિત્રો તમે અહીંયા વિઝિટ કરો, આવો. ફકરાનાથ બાપા મંદિર મહાદેવ, બહુ મોટી જગ્યા છે. ભોજનાલય છે. તમારે ચોખ્ખા ઘીની બધી વસ્તુ તમને અહીંયા ખાવા મળશે. હમણાં થોડોક જમરાળાના મંદિરની અંદર સેવા કરવાનો અવસર મળી ગયો છે. તો સેવા કરીને અહીંયા થોડી શું સેવા કરવા લઈ જાય છે કાકા, કોને ખબર છે. હાલો, તો આપણે સેવા કરવા જઈએ છીએ. જો આ કાકા લઈ જાય છે અમને સેવા કરવા. તો જો અત્યારે અમે દાળ લઈને જઈએ છીએ. જમરાળાના મંદિરે પહોંચી ગયા છીએ. આવો સેવાનો અવસર મળ્યો છે અમને. આ ભોજનશાળા છે ફકરાનાથ બાપાના ધામ જમરાળા. ફકરાનાથ બાપા છે. ચાલો તમને ભોજન બતાવી દઉં. ચોખ્ખા ઘીની વસ્તુ તમારે અહીંયા બને છે. જમરાળા ફકરાનાથ બાપાનું જોવો. તો ટૂંક સમયમાં ભોજન ચાલુ થવાનું છે. ભાત કટ લઈ લીધે તો મજા આવે. તો આપણે પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદી લઈને આપણે બહાર નીકળી ગયા. તો હનુમાનજી મહારાજની મૂર્તિ છે, અને ફકરાનાથ બાપાની બેઠક છે અહીંયા. ઓમ ગણેશાય નમઃ. ગણેશ દાદાની પણ મૂર્તિ છે. તો ફકરાનાથ બાપાની મોટી જગ્યા છે. હાલો, તો મિત્ર આપણે એક ભાઈ પણ મળી ગયા છે. એ ક્યાંથી તમે આવો છો મિત્ર? હું ગામ બંધાઈથી આવું તો આ ફકરાનાથનો બહુ ખાસ છે. મારી વાસળી બીમાર પડી હતી તે સારું થઈ ગયું. માનતા રાખતી જો પણ આવું પણ કામ કરી શકે છે ફકરાનાથ બાપા. તો જે કોઈ
તમારે માનતા રાખવી હોય ફકડાનાથ બાપાની કશું વિશે તો તમારું પણ કામ કરી દે છે. તમે માનતા રાખજો, ટેક રાખો એટલે તમારું કામ થઈ જાય છે. જય ફકડાનાથ. તો જય ફકડાનાથ. તો મિત્રો, આ હતી જગ્યા જમરાળાની ફકડાનાથ બાપાનું મોટું ધામ છે. તો તમે બધા વિઝિટ કરો અને તમે દર્શન કરવા આવો, કારણ કે આ ફકડાનાથ બાપાનો એક એવો પણ એક ઇતિહાસ છે. જ્યારે ફકડાનાથ બાપા નદીની વચ્ચે બેઠા હતા ને ત્યારે ગામના લોકો કહેવાય છે કે બાપુ ઉપરથી પૂર આવ્યું છે, તમે નાચી વહી આવો. ત્યારે ફકડાનાથ બાપા સીપીઓ લઈને એમને વચ્ચે બેસી ગયા અને પાણી એટલું આવ્યું ને કે બે બાજુથી પાણી વી ગયું, પણ ફકડાનાથ બાપા ત્યાંથી હલ્યા નહીં. એવો કંઈક એમનો મોટો પરસો છે. તો આ હતી આપણે ફકડાનાથ બાપાની જગ્યા. તો અમે જે કાંઈ મારાથી બન્યું તે એટલું તમને કેપ્ચર કરીને બતાવ્યું છે. તો મળીએ આપણે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બન્યા રહીએ.